નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ શહેરના 5 બત્તી વિસ્તાર નજીક આલી માતળિયા તળાવ પાસે નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ કોમ્પ્લેક્સ ખાતે સર્જાયેલી દુર્ઘટનાએ વિકાસના દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। ચોમાસાના પ્રથમ વરસાદમાં કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતાં બાજુમાં આવેલા ઝૂંપડા પર કાટમાળ તૂટી પડ્યો હતો। આ ગોઝારી દુર્ઘટનામાં એક જ પરિવારના પિતા અશ્વિન વસાવા અને 21 વર્ષીય પુત્ર આશિષ વસાવાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે પરિવારની 2 મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ સારવાર હેઠળ છે। પ્રાથમિક વિગતો મુજબ બાંધકામ દરમિયાન ખોદકામમાંથી નીકળેલી મોટી માત્રામાં માટી કમ્પાઉન્ડ વોલની બાજુમાં જ ઢગલાબંધ નાખવામાં આવી હતી। ભારે વરસાદના કારણે માટીનું દબાણ વધતા દિવાલ અચાનક ધરાશાયી થઈ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। જો તપાસમાં આ વાત સાચી સાબિત થાય તો આ દુર્ઘટનાના કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત બેદરકારીનું ભયાનક પરિણામ ગણાશે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઘટનાના કલાકો બાદ પણ કમ્પાઉન્ડ વોલનો એક મોટો ભાગ ઝૂંપડા તરફ જોખમી હાલતમાં નમેલો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, જેના કારણે આસપાસ રહેતા પરિવારોમાં ભયનો માહોલ છવાયો છે। જો તાત્કાલિક પગલાં નહીં ભરાય તો વધુ એક જાનહાનિ સર્જાય તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે। આ દુર્ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। કરોડોના પ્રોજેક્ટમાં સુરક્ષાના ધોરણોનું પાલન થયું હતું કે નહીં? બાંધકામ દરમિયાન જોખમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, પરંતુ નગરપાલિકા અને સંબંધિત વિભાગોએ સાઇટનું નિયમિત નિરીક્ષણ કર્યું હતું કે નહીં? જો તમામ નિયમોનું પાલન થયું હતું તો પ્રથમ જ વરસાદમાં કમ્પાઉન્ડ વોલ કેમ તૂટી પડી? દુર્ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર, સ્થાનિક નગરસેવકો અને રાજકીય આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોતાના પરિવારના 2 સભ્યો ગુમાવનાર પરિવારજનોને બિલ્ડર અને જવાબદાર અધિકારીઓએ સામે હત્યાનો ગુનો નોંધી કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। પરિવારજનોએ જણાવ્યું હતું કે માત્ર આશ્વાસન નહીં પરંતુ જવાબદારો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જોઈએ। હવે સમગ્ર જિલ્લાની નજર પોલીસ, નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની કાર્યવાહી પર જ છે। 2 નિર્દોષ લોકોના જીવ લીધેલી આ દુર્ઘટનામાં જો કોઈની બેદરકારી સામે આવશે તો શું ખરેખર જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે પછી આ કેસ પણ તપાસના કાગળોમાં જ દટાઈ જશે? આ સવાલનો જવાબ હવે તંત્રએ આપવાનો છે કે વિકાસના નામે જો માનવ જીવન સાથે બેદરકારી કરવામાં આવશે તો તે સમાજ માટે અત્યંત ગંભીર અને અસ્વીકાર્ય બાબત છે। ઘટના એ બની કે અહીંયા જે શોપિંગનું કામ ચાલે છે એ દરેક માટે અહીંયા ઘર પાછળ નાખી છે। એમને ખબર છે કે આ ઝૂંપડા ગરીબોના છે અને કોટ નમી ગયો છે। વારંવાર કહેવા છતાં એ માટી બધે અહીંયા નાખી છે। પહેલા જ વરસાદમાં આખો કોટ નમી ગયો અને ઘરના જે 2 સદસ્ય મુખ્ય હતા એ એક્સપાયર થઈ ગયા છે। તમારી માંગ એ છે કે એમને ન્યાય મળવો જોઈએ, ઘર બનાવી આપે ને સહાય કરી આપે, એમને એ માંગ છે અમારી। ઘરમાં કેટલા વ્યક્તિ હતા? એ ઘરમાં 4 વ્યક્તિ હતા, એમાંથી 2 એક્સપાયર થઈ ગયા છે। હવે જે બેન છે એકલા પડી ગયા છે। હા, એની દાદી છે બીજી, બસ થતું નથી।